અમરેલીમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. અનેક કિસ્સાઓ એવા સામે આવ્યા છે જેમાં દીપડા દ્વારા બાળકો પર હુમલા કરવામાં આવ્યા હોય. ત્યારે આ બનાવોને ધ્યાનમાં રાખીને અમરેલીના એક ખેત મજૂરી કરતા પિતાએ બાળકોની સુરક્ષા માટે અનોખી પહેલ કરી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. સામાન્ય રીતે તમે પ્રાણીઓને પિંજરામાં જોયા હશે, કાં તો આતંક મચાવતા પ્રાણીઓને પિંજરે પૂરવામાં આવતા હોય છે. અમરેલી અને તેના આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. જો કે રહેણાંક વિસ્તારમાં આતંક મચાવતા દીપડાઓ માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા પાંજરા પણ મૂકવામાં આવતા હોય છે અને આવા દીપડાઓ પાંજરે પણ પૂરાતા હોય છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી દીપડાઓ બાળકોને ટાર્ગેટ કરતા હોય તે પ્રકારે બાળકો પર દીપડાના હુમલાઓ વધ્યા હોવાના કિસ્સા સામે આવ્યા છે. જેથી દીપડાની અવરજવરવાળા વિસ્તારમાં બાળકોને લઈને વાલીઓ ચિંતામાં મુકાયા છે. તેવામાં અમરેલીમાં એક ખેત મજૂરી કરતા પિતાએ દીપડાના ડરથી તેમના બાળકોની સુરક્ષાને લઈને એક પિંજરું બનાવ્યું છે. સામાન્ય રીતે પાંજરામાં પ્રાણીઓ પૂરાતા હોય છે, પરંતુ અમરેલીમાં દીપડાના ડરથી બાળકોને પાંજરામાં પૂરવાનો વારો આવ્યો છે. આ અંગે શું કહી રહ્યા છે બાળકોના પિતા, તે સાંભળો. મારું ગામ છે ભાકોદર અને હું અહીં રહું છું અત્યારે ઝાપોદરની સીમમાં, બરાબર. અને મેં એવો પ્લાન વાપર્યો કે ભાઈ આપણે, મારા છોકરી છે પાંચ છોકરી છે ને એક છોકરો છે. હવે છોકરો છે 2 મહિનાનો. પછી મારે એવો મગજમાં આવ્યું કે ભાઈ આપણે રાત્રે શું કરવું પડે એમ. તે મેં કીધું બૈરા તો છે નહીં. પછી મેં કીધું પાંજરું એક નાનું 7 જણા સામે એવું બનાવી લઈએ અને એની માટે આપણે શું કરવું પડે દીપડા માટે. અને કૂતરા 4 ગલુડા મારા લઈ ગયા છે. કૂતરાને અમે દૂધ પાઈ મોટા કર્યા હતા. તો દીપડો આવીને 2-3 દિવસ સુધી કવરાયો અમને. સિંહ દીપો છે. અને બીજા નંબરમાં કે મારે ખેત મજૂરી કરવી હોય તો રાત્રે પાણી વાળવા જવું કે અથવા ગમે ના જવું હોય કે ભાઈ 12 વાગી ગયા કે 1 વાગી ગયો, મારે તો બહાર નીકળવું જ પડે. દીકરીઓને હારે તો કાંઈ બીજો ધંધો તો થાય નહીં. ને બીજા નંબરમાં એમ કે પાણી હોય રાતના 12 વાગ્યે 1 વાગ્યે તો એ કામ તો મારે કરવું જ પડે. અને દીકરીઓ માટે સેફટી માટે આ પાંજરું મેં બનાવ્યું છે. રાજુલા તાલુકાના જાપોદર ગામની વાડી વિસ્તારમાં રહેતા ભરત બારૈયાએ પોતાના 6 બાળકોની સુરક્ષા માટે લોખંડનું વિશાળ પાંજરું બનાવ્યું છે. 5 દીકરી અને 1 દીકરાની ચિંતામાં પિતાએ આ માર્ગ અપનાવ્યો છે અને બાળકોને પાંજરામાં પૂર્યા છે. ભરત બારૈયા જણાવે છે કે તેમના પત્ની ગુજરી ગયા છે અને તેમને ખેતરમાં મોડા સુધી પાણી વાળવા માટે જવું પડે છે, જેથી બાળકોની સાથે કોઈ હોતું નથી. જેથી પાંજરું બનાવવાનો વિચાર આવ્યો. રાતના સમયે જ્યારે વન્ય પ્રાણીઓ આવે છે ત્યારે કાયમ કૂતરાઓને કે તેમના ગલુડિયાઓને લઈ જાય છે, જેથી બાળકોને સાચવવા માટે સેફટીને ધ્યાનમાં રાખીને આ પાંજરું બનાવ્યું છે, જેમાં બાળકો સેફ રહી શકે. અમરેલી જિલ્લાના ખાંભા, રાજુલા અને જાફરાબાદ વિસ્તારોમાં સિંહ ઉપરાંત દીપડાઓના વસવાટના કારણે અગાઉ આ વિસ્તારોમાં કેટલીક જગ્યાઓ ઉપર હુમલાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. તાજેતરની જ વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં દીપડાના આતંકે એક માસૂમ બાળકીનો ભોગ લીધો છે. ચિત્રાસર ગામની સીમમાં વાડી વિસ્તારમાં બનેલી આ દર્દનાક ઘટનામાં 7 વર્ષની દીકરીનું મોત નીપજ્યું હતું. બાળકી તેના માતા પિતા સાથે કપાસ વીણીને ઘરે પરત ફરવાની તૈયારી કરી રહી હતી ત્યારે દીપડાએ અચાનક જ હુમલો કર્યો હતો. થોડા દિવસ પહેલા પણ ખાંભા તાલુકાના પચપચિયા ગામની સીમમાં ખેતરમાં એક દીપડાએ માત્ર 10 વર્ષના માસૂમ બાળકને 500 મીટર સુધી ઢસડીને ફાડી ખાધો હતો. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી હતી. બાળકનો પરિવાર ઝૂંપડામાં સૂતો હતો ત્યારે દીપડો અંધારાનો ફાયદો ઉઠાવીને ઝૂંપડામાં જ રહ્યો હતો અને બાળકને દબોચી લઈને બાળકને બાવળની જાળીમાં ખેંચી ગયો હતો અને શિકાર કર્યો હતો. આ દરમિયાન પરિવારજનોને માત્ર બાળકના હાથ પગ સહિતના અવશેષો જ હાથમાં લાગ્યા હતા. આ પ્રકારની ઘટનાઓ સામે આવતા દીપડાના ડરથી બાળકોની સુરક્ષા માટે હવે પાંજરામાં પુરાવાનો વારો આવ્યો છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર